ફતેપુરા તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ સંપન્ન. પ્રમુખ તરીકે અલ્પાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે સરલાબેન પારગીએ સંભાળ્યો કાર્યભાર. ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અલ્પાબેન પંકજ ડામોર અને ઉપપ્રમુખ તરીકે સરલાબેન કનુ પારગીએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે આયોજિત પદગ્રહણ સમારંભમાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના સાથે શુભ મુહૂર્તમાં નવા હોદ્દેદારોએ કાર્યભાર ગ્રહણ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મંત્રીશ્રીએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને પદભાર સંભાળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી. સર્વાંગી વિકાસ અને ભેદભાવ મુક્ત શાસનની ખાતરી આપી પદગ્રહણ બાદ પોતાના સંબોધનમાં પ્રમુખ અલ્પાબેન ડામોર અને ઉપપ્રમુખ સરલાબેન પારગીએ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોનો સમાન અને સંતુલિત વિકાસ અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. તેમણે પક્ષ કે વિપક્ષના ભેદભાવ વિના તમામ જનપ્રતિનિધિઓને નાગરિકો સાથે રાખી કોઈપણ પ્રકારના દ્વેષભાવ વગર વિકાસના કાર્યો કરવાની ખાતરી આપી હતી. ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રસંગે પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલિયાર, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને ભાજપ સંગઠનના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પદગ્રહણ બાદ ઉપસ્થિતોએ એકબીજાને મીઠાઈ ખવડાવી પોતાની ખુશી વ્યક્ત કરી, જેને લઈ સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું. નવા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ ફતેપુરા તાલુકાના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા ઉપસ્થિત આગેવાનોએ વ્યક્ત કરી હતી. રિપોર્ટર યાસિર ગુડાલા, ફતેપુરા.